રાજ્ય સરકારના શિક્ષણ વિભાગે 2017ની અંદર ખાનગી શાળાઓ ઉપર ફીના લગામ માટે ફી નિર્ધારણ કાયદો લઈ આવ્યા હતા અને 2017થી 2025 સુધીમાં વાલીઓ આ કચેરીઓથી એટલી ત્રસ્ત થઈ ગયા કે ફી ઘટાડવાના બદલે આ કચેરી માત્ર ફીના વધારાના જ મંજૂરી આપે છે। ખાસ કરીને આજે અમે એક પ્રતિકારક વિરોધ એ કર્યો છે કે છેલ્લા 6 માસથી સૌરાષ્ટ્ર ઝોનની જે 5000 થી 6000 જેટલી શાળાઓની ફી નિયત કરતી સૌરાષ્ટ્ર ઝોનની જે કચેરી છે ત્યાં ચેરમેન જ નથી। ચેરમેન એક નિવૃત્ત જજ કક્ષાના હોય છે અને ચેરમેન વગર એક પણ જાતની મિટિંગ ના થઈ શકે। એટલે લગભગ 500 થી 600 શાળાઓની ફીનું કામ અહીંયા ખોરવાયું છે અને 6000 શાળાઓની માત્ર 6 જણા ફી નિયત કરતા હોય। તમે સમજી શકો છો કે 6 જણા કઈ રીતના ફી નિયત કરતા હોય અને 2017 થી 2025 સુધીમાં તમે કોઈ પણ ગુજરાતની ખાનગી શાળાઓનો ઓડિટ રિપોર્ટ તમે વેબસાઇટ ઉપરથી જોઈ લો, એક શાળાની ફી આ કચેરીઓએ કોઈએ ઘટાડી હોય તો મને બતાવી દે। એટલે ક્યાંક ને ક્યાંક માત્ર વાલીઓને લૂંટવા માટેનું ખાનગી શાળાઓને સરકારી પરવાના માટેની રાજ્ય સરકારનો ખેલ છે। 6 માસથી જો ચેરમેનની શિક્ષણ વિભાગ નિયુક્તિ ન કરતી હોય એની પાછળનું કારણ એ જ હોઈ શકે કે શિક્ષણ વિભાગ શિક્ષણ માફિયાઓને ખટાવવા માટે જાણી જોઈ અને ચેરમેનની નિયુક્તિ નથી કરતી। આજે અમે એફઆરસી કચેરીનો સરકાર દ્વારા 2016-17માં ફી રેગ્યુલર નિયમન કમિટી બનાવવામાં આવી હતી, જેથી કરી અને ગુજરાતની જનતાને અને વિદ્યાર્થીઓને અને વાલીઓને ફીની અંદર રાહત મળે। કે એ કમિટીની અંદર એવો નિયમ કરવામાં આવ્યો હતો કે ફી આખી રેગ્યુલર કમિટી નક્કી કરશે, પરંતુ થયું ઊંધું। કારણ કે બિલાડીને જેમ ગુજરાતની ભાષામાં કહું તો બિલાડીને દૂધની રક્ષા કરવા આપો તો દૂધ તો બિલાડી જ પી જવાની છે, એવી રીતના કમિટીના ચેરમેન તરીકે નિવૃત્ત જજ સાહેબની રીતે 100% એ સાચી વાત છે, સારી વાત છે। પરંતુ એની સાથે સાથે જે સભ્યો લેવાના હતા એ સભ્યો તમામ સભ્યો સ્કૂલ સંચાલકો જ ને જ લીધા, જેથી કરીને આપણે જેમ વાત કરી એમ। પરંતુ અત્યારે અધ્યક્ષે જાન્યુઆરી ફેબ્રુઆરીમાં રાજીનામું આપી દીધું છે। 6 મહિનાથી અહીંયા કોઈ પણ અધ્યક્ષની નિમણૂક ન થતાં